આ લોકો પોતાની પત્નીને ધર્મ પત્ની કહે છે, તો શાળાને ધર્મશાળા કહી શકાય ખરી? કેવું અજીબ લાગે નહીં? ધર્મશાળા. તમે જુઓ, હમણાં એક મારવાડી ભાઈએ એક ગુજરાતી ભાઈને કૂવો વેચ્યો. પાણીનો કૂવો આવે ને, કૂવો વેચાતો આપ્યો. લખાણ થઈ ગયું, કાગળિયા ઓકે થઈ ગયા, દસ્તાવેજ કરી નાખ્યો. અને થોડી વાર થઈ અને મારવાડી ભાઈ ગુજરાતી ભાઈને કે આ કૂવો છે ને એ ફક્ત કૂવો જ વેચાતો આપ્યો છે, અંદર પાણી નથી આપ્યું. અને પાણી પણ લેવું હોય ને તો અલગથી પૈસા થાય. હવે ગુજરાતી ભાઈનું શું કહેવું? ગુજરાતી પાછા તો પડે નહીં ચાય. પેલા મારવાડી ભાઈને કે વાંધો નહીં, પણ હું તમારી જોડે જ આવવાનો હતો. આ કૂવામાં જે પાણી છે ને એ તમે 2 દિવસમાં ખાલી કરી દેજો, નહીતર મારા કૂવાની અંદર જો તમારે પાણી રાખવું હોય ને તો ભાડું લાગશે. હા, હમણાં એક લગ્ન પ્રસંગની અંદર એક બેન પોતાના પતિના ખભા ઉપર આમ હાથ રાખી અને જે ફોટોગ્રાફર ફોટો પાડતા હતા ને એ ભાઈને કે એના પતિ ઉપર આમ ખભા ઉપર આમ હાથ રાખીને કે એ ભાઈ કેમેરામેન મારો પાડો મારો પાડો. પેલો કેમેરામેન કે હા બેન, તમારો જ પાડો છે, કોઈ નહીં લઈ જાય હો. આ ગરમી વધી રહી છે ને તો જળ સંકટ થવાનું લાગે છે. તો કૃપા કરીને આ મસાલા માવાન પડીક્યું ખાવાવાળાને પાણી ના આપશો. મારા ઓળશા પીવે એના કરતો તો કોગળા વધારે કરીને પાણીનો બગાડ કરે. બોલો હા શું? હમણાં એક કોલેજની અંદર એક સાહેબે છોકરાઓને કીધું કે જે આ છોકરીઓની હોસ્ટેલ છે ને એ હોસ્ટેલ બાજુ જો કોઈ જાશે તો 100 રૂપિયા દંડ થશે, અને જો બીજી વાર જશે તો 200 રૂપિયા દંડ થશે, અને જો ત્રીજી વાર પકડાયો તો સીધા 500 રૂપિયા. એમાંથી એક અળવિતરો છોકરો ઊભો થઈને કે સાહેબ, મહિનાનો પાસ કઢાવો હોય તો કેટલા રૂપિયા થાય? શિક્ષક સસ્પેન્ડ લઈ લીધું. બોલો, સસ્પેન્ડ થઈ ગયો. તો મિત્રો, આવી ગયો છું તમારો દેશી ગુજ્જુ એટલે કે વિનુ ઠાકોર, એક નાનકડો જોક્સનો વિડીયો લઈને તમારું મનોરંજન કરાવવા, આનંદ કરાવવા, તમને હસાવવા. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, સાથ સપોર્ટ આપજો, સહકાર આપજો. વિડીયાને બની શકે એમ હોય તો લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા સબસ્ક્રાઈબ કરવાથી, લાઈક કરવાથી કોઈ હું ધારાસભ્ય બની જવાનો નથી. ખાલી મજા આવે, મને આમ હોંશ સડે. તો માટે સપોર્ટ કરો, લાઈક કરો, અને બન્યા રહો વિડીયોમાં. આગળ નવા જોરદાર જોક્સો સંભળાવવા જઈ રહ્યો છું, તો શાંતિથી સાંભળો અને મનોરંજન કરો. શરૂઆત કરું ધમાકેદાર જોક્સ. હમણાં એક છોકરી મને કે ભાઈ, મને મારો રોયો એક છોકરો મેઠી મેઠી વાતો કરી અને વાતોમાં ભોળવીને મારી સાથે પરણી ગયો, અને તારે ભેંસના પોડલાના સોણા થેપ આવે છે. બોલો શું કરવું મારે? હું કહું બેન, વાધળા પ્રેમમાં એવું જ થાય, થેપો તમે તમારે ધબધબા. હા, હમણાં એક ભાઈને ડૉક્ટર કે તમે સાબુ કયો વાપરો છો? તો ભાઈ કે કઢવીનો લીમડાનો સાબુ. અને શેમ્પુ કયું વાપરો છો? તો કે કઢવીનું હર્બલ શેમ્પુ. અને પછી સાહેબ કે તો તેલ કયું વાપરો છો? તો કે કઢવીનું તેલ. સાહેબ કે આ કઢવી નવી કંપની છે? કે ના ના સાહેબ, એવું નથી, કઢવી મારા રૂમનો પાર્ટનર છે, આપણે બધું એનું જ વાપરા. સાહેબ કે લુખીશ, ઘરના પૈસાનું લાઈન વાપર. હા, એક બિચારો ભોળો માણસ, એનું ભોળાપણું તમે જુઓ તો. બિચારાને એક પગ ભાગી ગયો દવાખાનામાં.
ત્યાં જોયું તો એક દર્દી બંને પગ ભાગેલા. તો એ ભાઈએ દર્દીને પૂછ્યું કે તમારે 2 પત્નીઓ છે કે શું? બંને પગ ભાગી ગયા છે. પેલો ભાઈ કે ના ભાઈ, મારે એક્સિડન્ટ થયો હતો, પણ તમારે એક ભાગ્યો છે, તમારી પત્નીએ ભાગ્યો તો કે હવે મારે એક પત્ની છે, એક ટોંગો ભાગ્યો. ગરમી એટલી બધી વધી ગઈ છે કે તમે ના પૂછો વાત. કાલે મારા રૂમની બારીએ એક મચ્છર રડતું રડતું મને બોલ્યું કે ભાઈ મને ખાલી આ તારી એસી વાળા રૂમમાં આવવા દે, હું તને એક ચટકો પણ નહીં ભરું. બોલ, આવી રીત બિચારું કગર્યું. બોલો, જાવળીને બિચારું અંદર લઈ લીધું. તાર શાંતિથી બેઠું એક જગ્યાએ. આવી ગરમીની તાકાત છે. બોલો, બહુ ટેમ્પરેચર વધી ગયું. હા શું, હવે તો દેશની જનતા પણ ત્રાહી મામ પોકારી ગઈ છે. હો, એમ જ કહે છે જ્યાં હોય અહીંયા કે તેલ લેવા જ્યાં અચ્છે દિન આવવા હોય તો આવે ને કાંઈ નહીં. પણ આ ઠંડા દિવસો ક્યારે આવશે? આ ગરમી. ગામડાના એક કાકા અમેરિકા ગયા. ત્યાં એક દુકાન ઉપર જઈને બિસ્કુટ માંગ્યું. દુકાનવાળા ભાઈઓ હજુ સુધી ગૂગલમાં સર્ચ કરે છે. બોલો, એ તો સારું થયું ચોકલેટ ના માજી ને ભૂરિયા 2 ફોન થઈ દોત ને. કાપા કાઢી નાખે ભાઈ ગામડાના કાકાઓ. હા, હમણાં એક ભાઈની પત્ની એમના પતિને કે તમે એકદમ ભોળા છો. એના પતિ કે એમ? તને શું ખબર? હા, મને ખબર કે તમે એકદમ ભોળા, તમને કોઈ પણ છેતરી જાય. એનો પતિ કે હા, એ તો વાત સાચી, શરૂઆત જ તારા બાપાએ કરી. હો, છેતરી ગયા. સાચું. છોકરીએ પિયર છોડ્યું તો સાસરું મળ્યું, ભાઈ છોડ્યો તો દિયર મળ્યો, બહેન છોડી તો નણંદ મળી, અને છેવટે માતા પિતા પણ છોડ્યા તો સાસુ ને સસરા મળ્યા. પણ એવું તો શિખર શું છોડ્યું ને તો આ પતિ મળ્યો. કાંઈ નહીં, એકદમ મફત મળ્યો. એટલે તો પતિઓની કદર નથી કરતી. મફતિયાની કદર ના હોય ને. નારાયણ નારાયણ. હો, હમણાં એક ચમત્કારિક બાબા હતા. એટલે ગમે એને કંઈ પણ છોડાવી શકે, વ્યસન હોય ગમે એ છોડાવી શકે. આમ હાથ જોવે ને કંઈક મંત્ર તંત્ર કરે એટલે વ્યસન બેસન બધું છૂટી જાય. દારૂ પીતા હોય તો દારૂ પણ છૂટી જાય. મારે ત્યાં એક મારો મિત્ર આવ્યો, મને કે મારે દારૂ છોડવા. એની પત્ની કે આમને દારૂ છોડાવવો છે મારે. એમની પત્ની પણ સાથે લઈને આવેલો. હું કે કાંઈ વાંધો નહીં, અમારે ત્યાં એક બાબા આવેલા છે, હમણાં બહુ મંત્ર તંત્ર વાળા છે. એમની પત્ની ને એ ભાઈ ને લઈને હું તો ગયો બાબા જોડે. મેં કીધું કે બાબાજી આમને દારૂ છોડાવવાનો છે. બાબા કે કશું વાંધો નહીં બેટા, બેસી જા અને લાવ તારો હાથ. બાબાએ તો હાથ લઈને તુલસીનું અંદર પાણી પત્તું મૂક્યું, ઉપર પાણી રેડ્યું. તો પેલો ભાઈ કે બાબાજી આ શું કરો છો? કે દારૂ છોડાવું. પેલો ભાઈ કે એ નહીં સાહેબ, 25 પેટી હમણાં મારા પોલીસ વાળાએ પકડ્યો છે ને એ દારૂ છોડાવો છે યાર. બાબા 2 ફોન થઈ ગયા, મંત્ર તંત્ર બધું ભૂલી ગયા. બોલો, નાહી ગયા. આવા દારૂ છોડાવવા વાળા પડ્યા છે. લ્યો, દુનિયાની અંદર કોઈ પણ છોકરીઓ એમના દિલથી સારી હોવી જોઈએ. બાકી ક્યુટ તો કૂતરાનું ગલુડિયું હોય છે, ગતેલું. હા શું, એકવાર એક બેનને બહુ તરસ લાગી અડધી રાત્રે, એટલે પાણી પીવા રસોડામાં ગયા. પણ રસોડાની અંદર એક ચુડેલ જેવું કંઈક ભૂત જેવું જોઈને એકદમ ડરી ગયા. બેનને તો બીજા દિવસે તાવ આવી ગયો. એમનો પતિ તો બેનને દવાખાને લઈને ગયો. દવા કરીને દવા આપીને ડૉક્ટરે કીધું કે ભાઈ તમારા રસોડાની અંદર જે મોટું દર્પણ લગાવેલું છે ને એ કાઢી નાખજો. ને બીજી વાર પણ બેનને ચુડવેલ ને ભૂત દેખાશે ને વળી તાવ આવશે, એટલે જાતા પેલી કામ કરજો. હો મિત્રો, પોતાની રાશિના ભરોસો ઉપર બેસી ના રહેવું. આપણી રાશિ ઉપર ભરોસો ના કરવો. કારણ કે આ કન્યા રાશિવાળા
કેટલાય કન્યા વગર ફરી રહ્યા છે બોલો. અને એમાં સિંહ રાશિ વાળાને તો કૂતરા દોડાવે છે અમુક ટાઈમે. હા, એટલે કર્મ કરો, સારા કર્મ કરો, બધું સારું થશે. તો મિત્રો, વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો. અને બીજા વિડીયાને જોવાની ઈચ્છા થાય તો આવી જાય છે ફરી બીજો વિડીયો. અને મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. અને ભરપૂર આનંદ ને મનોરંજન લઈને આવવાનો છું. નવા જોક્સો સંભળાવવાનું છું. તો મિત્રો, અચૂક જોજો, ભૂલતા નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન આવી જશે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા માગું. જય માતાજી.